રાધે રાધે મિત્રો, જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો એમાં બેંકની કેવાયસી કરવી પડે। તો એ કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરી શકો। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। ત્યાંથી તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની। જેવી તમે આ વેબસાઇટ ઓપન કરો એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે। એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી તમારે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે બેંક ઉપર ક્લિક કરવાનું, કારણ કે આપણે બેંકની કેવાયસી કરવી છે। અને જ્યારે આપણે પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો પાન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। અત્યારે આપણે બેંક ઉપર ક્લિક કરી લીધું। એના પછી નીચેની તરફમાં તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે બેંક આઈએફએસસીમાં પાસબુકમાંથી જોઈ અને આઈએફએસસી કોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાઈ આઈએફએસસી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આઈએફએસસી કોડ વેરીફાઈ થઈ જશે। એટલે પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું। નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું। એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી જ્યારે પણ તમારી બેંક કેવાયસી એપ્રૂવ કરે એના પછી તમારી બેંકની કેવાયસી કમ્પ્લીટ થઈ જશે। અને હવે તમારે પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો એના માટે તમારે 10 આંકડાનો પાન કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું। એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો। એટલે પછી થોડાક દિવસની અંદર તમારી પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવ થઈ જશે અને જ્યારે પણ તમારી કેવાયસી અપ્રૂવ થઈ જાય એના પછી તમારે કેવાયસી સ્ટેટસ જોવું હોય તો એ તમને કેવાયસીમાં જ નીચેની તરફમાં જોવા મળી જશે। એટલે એમાં તમને પાન કાર્ડની કેવાયસીમાં અપ્રૂવડ કરીને જોવા મળી જશે અને બેંકની કેવાયસીમાં વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક કરીને જોવા મળી જશે। એનો મતલબ એમ થાય કે હવે તમારી બેંકની અને પાન કાર્ડની કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરી શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો એમના પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરી લે।